ભારતનું એરપોર્ટ નેટવર્ક 2014માં 74 એરપોર્ટ્સમાંથી વધારીને 24માં કેટલું થયું? સાચો જવાબ છે 159 એરપોર્ટ. નાણાકીય વર્ષ 2024-25માં ઓથેન્ટિક ટ્રાન્ઝેક્શન લગભગ કેટલા કરોડને વટાવી ગયા? સાચો જવાબ છે 2700 કરોડ. હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટ મુજબ ભારતનો સૈન્ય ખર્ચ વધીને કેટલો થયો? સાચો જવાબ છે 86.1 અબજ અમેરિકી ડોલર. હાલમાં જ સરકારે પુનર્ગઠિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા? સાચો જવાબ છે આલોક જોશી. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યૂનતમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 29 એપ્રિલ. દાણ ચોરી પર અંકુશ લગાવવા માટે કયું રાજ્ય ભારત પાક સરહદ પર એન્ટ્રી ડ્રોન સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે? સાચો જવાબ છે પંજાબ. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકના મુખ્ય ઘટકોમાંનું એક ઇલેક્ટ્રિસિટી જનરેશન કેટલા ટકા વધ્યું છે? એ 6.3%. હાલમાં જ કયા સંગઠને વિશ્વ સામાજિક રિપોર્ટ 2025 પ્રકાશિત કર્યો છે? સાચો જવાબ છે સંયુક્ત રાષ્ટ્ર. હાલમાં જ વિનોદ કુમાર ગુંજલિયાને કયા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે બિહાર. કેન્દ્ર અને દિલ્હી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કેટલા લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો શરૂ કર્યો? સાચો જવાબ છે 10 લાખ. રક્ષણ ઉત્પાદન માટે ઉદ્યોગ અને ગુણવત્તા આશ્વાસન પર 2 દિવસીય સંવાદાત્મક વર્કશોપ ક્યાં સમાપ્ત થઈ? સાચો જવાબ છે નવી દિલ્હી. હાલમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન સાથે કેટલા કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી? સાચો જવાબ છે 72 કલાક. હાલમાં જ કયા સંગઠને વિશ્વ સૈન્ય ખર્ચ રૂઝાન રિપોર્ટ 2024નું સંસ્કરણ જાહેર કર્યું છે? સાચો જવાબ છે SIPRI. ઉડાન યોજના હેઠળ કેટલા કરોડથી વધુ મુસાફરોએ સસ્તી પ્રાદેશિક હવાઈ મુસાફરીનો લાભ લીધો? સાચો જવાબ છે 1.49 કરોડ. કયું રાજ્ય વન નાબૂદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું? સાચો જવાબ છે મધ્યપ્રદેશ.